સરસ મજાનું જીવણગઢ ગામના આંગણે સંતવાણીનું આયોજન કર્યું છે. એક આત્માની પાછળ જ્યારે તિથિ નિમિત્તે ખરેખર પાછળ જેને કાર્ય કર્યું છે એને ધન્યવાદ દેવું. આ બધે નથી થતું, મરે તારે નથી થતું, તિથિઓ શું ઉજવે. ભજન સમજાય એવી વાત નથી, પણ મહાપુરુષો ભજનમાં ખૂબ શાન કરી. ખરેખર તો આપણે માણા બની જવાની જરૂર છે, કારણ કે અમુક ભાષા છે ને નથી સમજાતી. ઘણા એમ કે અમે માણા નથી, આંગળી મૂકીને ન કહેવાય તમે નથી. માણા બનવા માટે બાપુ જરૂર પડે છે સદગુરુની. આપણા માતા પિતા છે ને એ સદગુરુ છે, પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી. ઓળખાણ માટે સદગુરુની જરૂર છે. બાકી લઈ જવાનો છે વાત પાકી છે, મરી જવાનું છે આ દુનિયામાં એ વાત 100%ની છે. પછી ઠેકડા મારવા એટલે માર. મેં ખૂબ માર્યા છે. જોકે તમારા ગામમાં એકવાર આવી ગયો, ગામ પ્રેમી છે એમાં બે મત. તમારા ગામમાં આવ્યો છું વખાણ કરવું એવી વાત નથી. વખાણ કરવાનો આપણો ધંધો જ નથી. મારું કોઈ સારું નથી બોલતું, હું તમારું શું કામ સારું બોલું? સારું હોય એટલે સારું કેવું. હમણાં સાહેબે વાત કરી, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો છેલ્લી કક્ષાનો માણસ ન કહેવાય. પણ જો આ ભજનનો પાવર, મારો કહેવાનો મિનિંગ, ખટારાના ડ્રાઈવર તે બાપુ પાણીનો લોટો કોઈ ન પાય, 19મી કોમ કહેવાય. પણ તમે હેઠે બેઠા છો ને, સ્ટેજ અમને જે મળ્યું છે ને એ બાપુ કંઈક અલૌકિક શેડો અડ્યો છે. એ મને ખબર નથી કેમ મારું હાલી ગયું, પણ હાલી ગયું, ગમે એમ હાલ્યું હોય. ઘણા મને એમ કે તમારું પણ કે બાપુ હાલ્યું છે ને. મેં કીધું તમને કઈ વાંધો નથી ને. અને મારો નાથ હાકે ને, હું તો જોજો મારા વિડીયો આવે છે ને એમાં હું કોઈ દી ક્યાંય બોલ્યો જ નથી કે લાઈક કરજો ને કોમેન્ટ. મને મોબાઈલમાં જો કે જાજુ પગ ટપાય નથી પડતા. મોબાઈલ છે ને બીડીઓ ઠૂઠા વીણતા કરી નાખે એવું છે, બહુ ઊંડા ઉતરવા જેવું નથી. હું કોઈને કહેતો જ નથી કે આમાં લાઈક કરજો કોમેન્ટ. અને 2 હાથ વાળો શું બાપુ લાઈકો કરે? એ તો ઓલો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે. માણા શું દેવાના હતા? જરૂર એની છે અખિલ બ્રહ્માંડના માલિકને વાતો ઘણીએ પડી છે, પણ વાત કરવી ક્યાં? અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, એને સોરે નો સિતરાય સિતની વાતો શંકરા. ઘણું બાપુ રોવું છે, પણ ટેકો દે એવો ખંભો તો જોઈ ને. ક્યાં રોવું? આખી દુનિયા બધી રોવે જ છે. જ્યાં જાવ એક ભાઈ જાવ કે છૂટા ખૂટી ધાબુ ભરવું, બીજા ભાઈ જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા ભાઈ જાવ કે છોકરાને વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ દેખતા હારી આખી દુનિયા રોવે છે, આપણે ક્યાં રોવું? હે, અખિલ બ્રહ્માંડ ને જોવે છે તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે, મારા બાપ માણા બનાવ્યા. માણસનો એક જ જીવન એવું છે બાપુ, આમાં તમે જે ધારો એ કરી શકો. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતું. ભજન કરવા માટેનો બાપુ, અને હમણાં સાહેબે કીધું ને આત્માનો ખોરાક છે, લખી લેજો. આજ નહીં તો કાલ, આ ભાવમાં નહીં તો બીજા ભાવમાં. ભજન સિવાય બાપુ જીવનો ઉદ્ધાર નથી. શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડશે. બુદ્ધિ, વિજ્ઞાન કે પૈસાથી જીવને શિવ એક નહીં થઈ શકે. આ સંતોનું મંતવ્ય. હમણાં ભાઈની વાત કરતા હતા, ભાઈએ કંઈક 1 કરોડ રૂપિયાનું દાન. બાપુ દિલથી સલામ કરું છું એમને. એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો બાપુ. કેવડી વાત કહેવાય. ત્યાં કે એમના ઘરમાં ઝાડવું નહીં હોય, ખંખેરીને આપ્યા છે, પણ બાપુ આના માટે કલેજા જોવે, કલેજા. હું તો એને તો સલામ કરું બાપુ, એના મા બાપને હપરી હો સલામો કરું કે આવા સંતાનના બાપુ દુનિયામાં જન્મ આપ્યા છે, અને આવા દુનિયામાં જીવે છે ને ત્યાં સુધી દુકાળે નહીં પડે. હા, જરૂર એની છે. ઘણા એને પાસે આપ્યું છે, બોલો વાપરતા નથી આવડતું. વાપરતા જ આવડવું જોઈએ ને. અત્યારે પૈસાનું કોની પાસે તૂટો છે? બધા હિલોળા કરે છે. આપણે માગતા તોય કહેતા નથી, અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે કઈ છે જ નહીં. ઓલી 500 ની 1000 ની બંધ થઈ જતા હવે કટીને હાંડલા જેવા મોટા થઈ ગયા. અમારા નાખો થોડાક તમારા ખાતામાં નાખો થોડાક, એટલે પણ નોતા ક્યાંથી આવ્યા? હજારો વર્ષ પહેલા બોલ્યા હતા બાપુ દેવાયત પંડિત. ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે લોકો તણે નહીં થાય રાડ ફરિયાદ. હવે બાપુ 500 ની 1000 ની નોટું પસ્તી થઈ જાય, પસ્તી. એમાં તમારું મારું જીવન છે ને બાપુ, કાલ બાપુ ધૂળમાં રોળાઈ જાય, ખબર નહીં પડે.
લઈ જવાનો 100%ની વાત છે. એક તમને દાખલો આપું કે ઘેઘોર વડલો હતો ને, એમાં એક પોપટનું બચ્ચું રહેતું. હાવ મરવાની આળે બાપુ માય કાંગલું એક પોપટનું બચ્ચું રહેતું હતું. ઈ એટલામાં ફરે, ઈ વડના ટેટા ખાય, અહીંયા બાજુમાં પાણી હતું, પાણી પીવે, વડની આજુબાજુ ફર્યા કરે. યમના દૂત ગમે એનો જીવ લેવા જાય ને વડલા પાસેથી નીકળે અને પોપટને સામું જોઈ અને દાંત કાઢે. પોપટનું બચ્ચું ગભરાય કે યમના દૂત છે અને મારી આમું દાંત કાઢે છે, મને લઈ જાય, મને મારી નાખશે. ઓલા ગમે એનો જીવ લેવા જાય ને ત્યાંથી નીકળે અને પોપટનું બચ્ચું સામું જોવે ને અને યમના દૂત દાંત કાઢે એટલે પોપટના બચ્ચાને ફફડાટ બાપુ બેસી જાય કે આ મને લઈ જાય છે, આ મને મારી નાખશે. એમાં એક વખત બાપુ પક્ષીનો રાજા ગરુડ ત્યાંથી નીકળે ને પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહ્યો. એ કે શું? એ કે ઓલા યમના દૂત કે અહીંથી રોજ નીકળે છે ને મારા સામું કે દાંત કાઢે છે, મને લઈ જાય છે, મને એની બીક લાગે છે. તેથી ગરુડ એમ કે છે કે એને આપણે કઈ ન કહેવાય, પણ તું મારી પીઠ માથે બેસી જા, હાલ હું તને હિમાલયના ખોપરા માથે મૂકી આવું, અહીંયા ખાવાનું પીવાનું બધું મળે છે અને યમના દૂત ભલે આ આટા મારે. એની પીઠ ઉપર બેસી જાય, હિમાલયના ખોપરા માથે મૂકી અને ગરુડ આવ્યા ને પાછા, એ વડલે આવ્યા ને ત્યાં યમના દૂત નીકળ્યા ને ગરુડે કીધું કે તમે અહીંથી રોજ નીકળો છો, ઓલા પોપટના બચાવમાં શું કામ કે જો કરીને દાંત કાઢો છો, બચારાને એને હું કામ ગભરાવો છો? એ કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો, પણ અમે એનું મોત જોયું હતું ધર્મરાજાના દરબારમાં. ચોપડામાં એવું લખેલું હતું કે આનું મોત હિમાલયના ખોપરા ઉપર છે. હવે આ 1 મહિનો ઉડે તો અહીંયા પૂગે એવું નથી ને 3 દી પછી અમારે લેવા જવાનું. અમને એમ થયું કે ખોપરે પહોંચશે કેદી? તો કે ખોપરે તો હું મૂકીને આવ્યો. કે મૂકીને આવ્યા? તો કે હા. તો કે ઈ ગયો હતો. એટલે મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના. જ્યાં જવાનું છે ને બાપુ, આ જગ્યાએ બનવાનું છે, ત્યાં મૂકવા વાળા કોઈ દી જિંદગીમાં નહીં ગયા હોય ને તો અહીંયા તમને મૂકવા આવવાના. સમયની બલિહારી છે બાપુ, માણસથી કોઈથી કાંઈ થાય એમ નથી. મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં હોય. હા, આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. મારવાનું કૂટવાનું બીજી વાત જ નથી કરી. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો. હા, નકરા માર્યા છે એવું નથી. આ કોકને મારવી થોડા કહેવાય અમને મૂકે, પણ મારે એટલો. અને મારે ખાઈ તો જ ખબર પડે ને હામલે જેટલી પીડા થઈ. અનુભવ તો બધા કરવા પડે, પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કે. સમય આવે ને વળી જાય પછી 4 પેટી થઈ હોય પછી ચાવીઓના કુડા નેપામાં ભરાઈને રખડો તો ભૂંડા વાળો હું આપી દેવાય, શાંતિથી રોટલો ખાવો હોય. પણ માતા પિતાની પાછળ જ્યારે આવા ભગીરથ કાર્ય કરવાની એક મારો નાથ સદબુદ્ધિ આપે ને એ મોટી વાત છે. સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હારું વધવાનો હોય. સંસ્કાર તો માના કોઠામાંથી મળે. હું તો આ બહેનો છે ને, બહેનોને ખાસ કહું કે ઉદરમાંથી બાપુ સંતાનને તમે ધારો ને એવા કરી શકો. આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવું નથી. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ને ભાઈ, જો કે બહેનોને મારી વાત કડવી લાગશે, માફ કરજો, પણ દેહના પ્રદર્શન નો હોય. તમે તો શક્તિ છો મારા બાપ, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારી, પણ તમે ભૂલી ગયા. મહાપુરુષો એટલે કે છે સ્ત્રી, સંપત્તિ અને ભોજન, આની માથે બાપુ પડદો રાખવાનું મહાપુરુષોએ કીધું છે. સ્ત્રી ઉપર પડદો રાખવાનું કીધું, સંપત્તિ ઉપર પડદો રાખવાનું કીધું અને ભોજન ઉપર પડદો રાખવાનું કીધું. એની માથે પડદો હટી જાય એટલે બાપુ એની કિંમત ઘટી જાય. જેને લખવું એને લખી લેજો. એક દીકરી બાપુ અધૂરા કપડા પહેરીને નીકળે ને એટલે દુનિયા એની માથે તિરસ્કારથી ન જોવે કે આ દીકરીમાં કાંઈ હોય જ નહીં. રોટલા તમારા બનાવેલા પડ્યા પણ હાવ ઉઘાડા પડ્યા હોય, તમને ખાવાનું મન ન થાય. આ બધી વસ્તુ છે ને બાપુ મહાપુરુષોએ નોંધ કરીને આપણને આપી છે, પણ હવે આપણને ખાતા જ નથી આવડતું. બુઝારું ઢાંક્યું સાંટો પડવો જોઈએ ને મારી પાસે. સદગુરુની શાન સિવાય કોઈ દી બાપુ વસ્તુ શક્ય જ નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે તમને અને મને માણસનો અવતાર મળ્યો છે ને બાપુ, મોજ કરી લ્યો. મને તો એમ થાય જીવે એવું આવ્યું છે, જો આમાં જીવતા ન આવડે આંટો થયો સમજી લેજો. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય બાપુ, હિલોળા કરે એવું મળ્યું. છોકરા કાજુ બદામની વાગઠ કરે, બોલો આપણને પારલે નો જ જીવે એવું નથી. છોકરાને આપણે કાજુ બદામ લાવીને આપ્યા ને પાટું અમારે નથી ખાવું, એટલે ભાઈ ખા ને એ અમને પારલે નથી જડ્યું.
સમય જીવે એવો આવ્યો છે પણ ખાતા નથી આવડતું. અત્યારે તમે જોવો વી માવા સોરીને ખાય પણ અહીંયા બે નાખવા જ ન નાખે. હું દૂધ આલ્યું છે નોકું તમે જોજો ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યો પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. બોલા દારૂ બાવળી એમ બેસે તોય ખપી જાય. બોલો પીપડે ને પીપડે ખપાય. બોલો ખોટું જ નથી આલ્યું. ખબર છે બધાને કે આમાં પતન થઈ જાય, સારું નથી. બોલો ચોખ્ખે ચોખ્ખું વેચાતો કે આ બજારમાં રાડ્યું પડે એમાં કાંઈ ન. બોલો સાનો માનો વ્યક્તિ હોય ને અહીંયા કઈ એનો પ્રચાર કરાય તોય ખપે. બોલો પીપડા બે લીટરના પીપડા ખૂટી રહે. આ સમય છે ને આની માલિકોર બાપુ જે વ્યવસ્થિત જીવવું ની અઘરી બાબત છે કે કર્મ સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ ફળ મળે. તો હું એમ કહું છું કે ભજન કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું આપણે સમજવું? આપણે રામ 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 કરીશી. સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી ન હોય ગયો. શું કરમ છે? દ્રૌપદીના ચીર ઉડાતા અહીંયા કોણ નહોતું બાપુ? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કોણ નહોતું? એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય. ભીલના બાણથી કૃષ્ણ પરમાત્મા વિંધાઈ જાય તો એનું શું કર્મ છે? થઈ થાવીને થાસી આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું પડ્યો. મારા રામ વિચાર તો કરો તમે. અરે યમના દૂત જેનો જીવ લેવા આવે અને દૂતને એમ કહી દે કે તારે વિયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હું પડ્યો. આપણે હિસાબ તો મારો છે ને કેટલાના ગળા કર્યા છે. અરે મારા રામ કાલ શું બનવાનું છે ખબર હોય એવો બાપુ જાગૃત પુરુષ જેને કહેવાય ભીષ્મ. અને જેની જનેતા બાપુ ગંગા માં. કેવી જનેતા હશે રામ બેનોને. એટલા માટે હું કહું છું સંતાન છે ને, સારા સંતાન માટે તો બેનોને હું ખાસ વિનંતી કરું. ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામણ બાકી વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં પરજામ કે ઠેકાણા ન હોય. ભગવાન દીકરો દે ભગવાન શું અહીંયા ગોદામ છે? અહીંયાથી પાદરા ઘા કરી દે. અરે વાપવું પડે મારા રામ. બાવળિયા વાવીને પછી કેરીની રાહ જુઓ, જિંદગીમાં ન આવે. અરે બાપુ ઉદરમાં સંતાન હોય ને જેવું તેવું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં, જેવા તેવા માણા અરે વાત ન કરાય. આનો પ્રભાવ બાપુ સંતાન ઉપર પડે. એમાં જે આપણે ગામડામાં તો હજી કઈ સારું, શહેરમાં તો ખબર જ નથી પડતી કે બેન હાલે આવે છે કે ભાઈ હાલે આવે. અરે એવું વંટોળીએ ચડાવ્યું છે ને. અને કપડાની તો હવા બધા તો વરાળું કાઢું ભાઈ, તમને નથી ખબર? અરે બાપુ દીકરીનું આવું હોય. આમ એક દીકરીની પગની પાની જોવી હોય ને તો બાપુ તમારે વાહે આંટા મારવા પડે, પાની જોવા ન મળે. ઈ દીકરીઓ તમે જોવો તો અડધા શરીર ઉઘાડા રાખીને મારા બાપ શું પ્રદર્શન કરીને તમારે શું સાબિત કરવું છે એ નથી ખબર પડતી. વાણંદ પાસે વાળ કપાવે, વાય ખીલકોડીના પૂંછડા જેવો હોય, આમથી આમ નામ. અરે તારો વેતો. હવે આમાં હું શિવાજી રાણા પ્રતાપની વાત કરવી ભલા મને. અરે ધરાવીને ધાનનો નીપજે ઈ કુડવીને માડું ન હોય. જેહળ જકડા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી જિંદગીમાં ન થાય. ભણતરની જરૂર છે 100%, પણ બાપુ ભણતર વધ્યું ને નકરું જ ભણતર છે, ભેગું ગણતર છે જ. આપણા ઘર ડાંગોડા સાપ હતા, રહેવા સારું ઘર નહોતું, ખાવા અનાજ નહોતું, પણ કોઈએ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. આ ભણી ભણીને તમે જુઓ તો આશ્રમમાં ઉભરાય છે. બોલો અહીંયા હમાતા નથી. મા બાપ જ કોઈને ગમતા. મારી તો એક જ ભલામણ છે, મા બાપ ને બાપુ હાચો. બાકી તો તમે વાપરતા હોય ને જે દેતા હોય દેજો, એમાં મારી કોઈ ના નથી. મંદિરે જાઓ ન જાઓ, પણ મા બાપના બાપુ કાળજા ઠારો ને જિંદગીમાં તમારે મોળો દી ઉગે તો આપણે તમારા ગુલામ થઈ જાય. મા બાપ જેવા બાપુ હાચા જીવતા જાગતા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે જ નહીં, કોઈને મળ્યા નથી. તમે રામજી મંદિરમાં મંદિરના દર્શન કરવા જતા હોય, કોઈ દી મૂર્તિએ વાત કરી તમારા? અને અહીંથી કદાચ દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, ગમે અહીંયા જાઓ, કોઈ મૂર્તિએ તમારી વાત કરી? અહીંયા લાઈનમાં 3-3 દી સુધી ટીંગાઈ રહ્યા હોય. શું કામ ઉભા કે દર્શન કરવા? ઘરે ઓલા જીવતા વરાળું કાઢે છે એ નથી દેખાતું?
કાંઈ છે જ નહીં મારા રામ. માન બાપના બાપુ આશીર્વાદ મળી જાય ને તો વિધિના ચકડા ફરી જાય મારા રામ. તમે સુખી ન થવાના હોય ને તોય મા બાપનો આશીર્વાદ અડી જાય, તમને આ દુનિયાની ટોચે પોગાડી દે. તમને ન ખબર પડે, તમને અમારા જે હતા ને એમ જ કરે. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા જાય જા. અરે મા બાપ સિવાય બાપુ દુનિયામાં કાંઈ છે જ નહીં. મારી તો ખાસ ભલામણ હું તમને અને બેનું ને કહું, હારી જ્યાં પછી હાવ હારાની બાપુ મેં સેવા કરજો. એ જીવાય એટલું જીવવાનું નથી, પણ હારા હારા સંતાન જોતા હોય ને હારી પેઢી જોતી હોય ને તો એ જ તમારા મા બાપ છે. ઓલા મા બાપ તમને નહીં રાખે, કારણ કે દાન કરી દીધું, કન્યાનું દાન કરી દીધું. કદાચ અહીંયા ઝઘડા કરીને ત્યાં જશો ને તો અહીંયા એ બીજા છે પાછું ગોતવું પડશે, બાકી રાખશે નહીં. સાસુ ને સસરા છે ને એ જ તમારા માતા પિતા છે. જેવા હોય એવા અપનાવી. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને, બધું સાધુ સંતોનો મેળાવડો હતો. એ બાપુ એક વાત કરતા હતા, એ કે તમારા જેવા કલાકારો બધા કહે છે ને અમે કહીએ છીએ, પણ એ મને કે આમ જુઓ તો ખરા માણાને કોઈને ઉતરતું જ નથી, કે મા બાપને સેવા કરવી જ નથી ગમતી. મેં કહ્યું બાપુ મને એક આઈડિયા છે, પણ મારું માને નહીં. નકર મેં કીધું એટલે મને કે આઈડિયા એટલે મેં કીધું બાપુ આપણો આઈડિયા જો અપનાવે ને, કોઈના મા બાપ જો દુઃખી થાય તો તમારો ગુલામ થઈ જાય. મને કે એવો તમારી પાસે શું આઈડિયા? મેં કહ્યું છે, પણ મેં કહ્યું કોઈ કરે નહીં. મને કહું કહો તો ખરા. મેં કહ્યું જો બેનું ને મમ્મી પપ્પા ગમે છે, હાવ હારા નથી ગમતા. અને ભાઈઓને છે ને મેં કહું હાવ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. આ મેં કહું બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈઓ હારે જવાનું ચાલુ થાય તો મેં કહું આ સોલ્વ થઈ જાય કે ન થઈ જાય સમાધાન. બાપુ એ કાન પકડ્યો હોય, મને કે બાપુ વિચારવા જેવી વાત છે, બાકી મેં બાપુ કોઈ ન મૂકવા જાય. કારણ કે બેન ને ત્યાં મમ્મી પપ્પા મળી રહે અને ભાઈ અહીંયા ગયા હોય એટલે એમને હાવ હારા મળી રહે. આ ડખો થાય, હાવ હાર આવે ને ગદબમાં બકરું રખડતું એમ રખડતા, મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા. એટલે આ તો ડુપ્લિકેટ છે, ઓલા અસલ તો ઓલા વરાળું કાઢે એવડા એ છે. પણ આ મેં કીધું એ કરે ને બાપુ, જો કોઈના મા બાપ કોઈ મૂકવા ન જાય. એ કે વાત હાજી, પણ મેં આ તો મારું કીધું કોઈ માને નહીં ને. મા બાપ જેવા બાબુ આ દુનિયામાં ભગવાન કોઈ છે. બાકી કર્મની ગતિ છે ને હજી કોઈને ખબર નથી. આ અમે ગાય છે ને ભગવાનનું ભજન હોય તો મારો રામ જાણ અમારું સાંભળે તો ભલે ન સાંભળે તો અમને કાંઈ ખબર છે નહીં. બાકી આટલા જણા તમે સાંભળો છો, મેં ક્યાં પૈસા આપ્યા છે? તમે સાંભળો છો ને કંઈક શક્તિ હશે તો જ સાંભળતા હશે. અમારી પાસે કોઈ પુરાવો નથી આનો. આ વગાડે છે ને બાપુ, આ એક ભજન છે, લખવું હોય તો લખી લેજો. સંગીત છે ને અમારા ગુરુ મહારાજ કહેતા કે સંગીત છે એ 5મો વેદ છે. ભજનમાં હજી આપણે ઉતર્યા જ નથી. ભજન છે ને બોલવાની વાત જ નથી, આ છે ને મનોરંજન છે, ભજન નથી. ભજન બોલ્યા જેવી વાત, બોલાય ને તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન આગું પડ્યું. ગંગા સતીની વાણી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ એટલે એક વાતનો જો ઉલ્લેખ થાય ને તો જ મગજમાં તમને ઉતરે. પિંડ બ્રહ્માંડ થી એક માના ઉદરમાં તમારું અને મારું જ્યારે બંધારણ થાય, 9 મહિના સુધી માના ઉદરમાં વિકાસ થાય અને આ ધરતી ઉપર આગમન થાય, પછી એનું સર્જન થાય, 60-80 વર્ષ માણા જીવે અને પછી એનું વિસર્જન થાય, દુનિયા છોડીને વહી જાય. દુનિયાનું વિસર્જન થઈ જાય પછી શું? કોઈ આપણને એમ કે ફલાણા ભાઈ તો કે ગયા, ફલાણા ભાઈ તો કે ગયા, પછી શું? આપણને કોઈ પૂછે આપણે બસ પૂરું. ગંગા સતીની વાણી પુરાવો આપે છે, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આની માલિકો તમે ઉતરી જાઓ, તમે આ દુનિયામાં તમારું આગમન થાય, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું બાપુ એ કેવો હોય છે. આ ગંગા સતીની વાણી કહે છે. આપણે હજી વાણીમાં ભજનમાં બાપુ ટપા જ નથી પડતા, અને જેને પડ્યા ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા. આપણે તો છે નહીં તોય ઠેકડા મારી નાખું, તોડી નાખું. ચીન પાસે જઈશું, મારી પાસે એને પૂછી આવો. કાંઈ છે નહીં રામ, આનંદ કરો, મોજ કરો. આ રામાયણ ને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ, મહાભારત કે કોઈને કઈ દેવું નથી. રામાયણમાં કઈ ઘટ્યું નહીં, મહાભારતમાં કઈ વધ્યું નહીં. લો શું આ નજરની સામે દાખલા છે. 10 હાથીના ભુજાબળ હતા. દુર્યોધન, જરાસંઘ, કરણ, ભીમ, આ બધાને કે 10 હાથીનું બળ હતું. મેં કીધું ગાંડા બાવળિયા ઉંબળ્યા હોત તો બી વ્યૂ જાત ને ભયુન મારવામાં કામ વાપર્યું.
કૃષ્ણ પરમાત્મા દુર્યોધનની એ જ વાત કરી, હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને 5 ગામ તો દ્યો, અમને ખાવું શું? ઈ કે હોના ના કાંઈ એની જેટલું નથી દેવું. ઈ કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું આપણે જોઈએ બધું. અને રામાયણ એમ કે છે કે દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય. રામચંદ્ર પરમાત્મા વનમાં જાય ને લક્ષ્મણજીને ભલામણ કરે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ જો મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયોના છોકરા હતા, વિચાર કરજો. નકે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. વિચાર કરજો, લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી, કેવા ભાઈઓ છે. કેમ આપણને આ વાત ઉતરતી કેમ નથી? આ ધર્મની ચારે બાજુ બાપુ કથાઓ ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને 5-5 ગામ ધુમાડા બંધ જમે. તો હું એમ કહું છું કે તો આ બગાડ કાં નથી અટકતો? ખોટું છે એ મારી વાત નથી, દાન આપે છે એ સાચું છે, બધા વિચારે છે સારું, મંદિર બનાવે સારું, બધી વાત બરોબર. તો હું એમ કહું છું કે આટલો બધો ધર્મનો રાફડો ફાટ્યો છે તો આ બગાડ કેમ નથી અટકતો? આ તમારે મારે વિચારવાની જરૂર છે. કાંઈક તો ઊંધું રંધાય છે, પછી જે રંધાતું હોય સત્ય તો સત્ય હોય. આપણા ગઢા એટલું નહોતા કરી શકતા, પણ સત્યની બાબુ હંમેશા કિંમત થાય થાય ને થાય. એમ તમને મને બાબુ જો સમય મળ્યો છે, એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં જો કાંઈ નહીં કરી શકો ને, કાલ મરી જાઉં ખબર નહીં પડે. બાકી મેં કીધું એમ મારા જેટલા તોફાન તમે નહીં કર્યા હોય, પણ તોય બાબુ વળી ગયા ને તે સારું થયું, મેળ પડી. અને મને બધા બોલાવે છે ભાઈ, તમને બધાને કદાચ એવું થતું હોય હું આ બધી વાતો કરતો હોય, તમને એમ થાય બાપુનો શેડો અડી ગયો. ના, એવું કઈ છે નહીં. એવું હા, હું હજી તમારી હારે જ છું. ગોતું શું પણ મેળ પડી જાય ને, ઈ જડી જાય પછી હું નહીં જડું તમને. આપણી મહેનત તો છે જ. હું કોઈને રાજી કરવા નથી આવતો, આ તો બધાને એક આમંત્રણને માન આપીને આપું. બાકી આ હું જે રાયડું પાડું મારા હાટું પાડું, તમારા હાટું પાડતોય નથી. હા, હું તો કહું આખી રાત રાયડું પાડ્યું મારા બાપ એકાદી સાંભળજે. બાકી આપણે કોઈને વેરાગ નથી લગાડવું, ભજન કોઈને સમજાવવાનું નથી. હું એક જ વાત કરું, ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કે કાપ્યું ને હાથીનું કે લગાડ્યું કે ને બધા મૂર્તિમાન ફોટામાન જોઈને આપણે. તો હું એમ કહું છું કે હાથીનું કાપ્યું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? આ મગજમારી વાળું છે એટલે ભજન નથી ઉતરતું. હાથીનું લગાડ્યું 100% સાચી વાત છે, પણ હું એમ કહું છું કે ભોળાનાથ અખિલ બ્રહ્માંડનો માલિક હાથીનું કાપીને સોટાડીએ કે નીનો ઈ જે કાપ્યું હતું ઈનો સોટાડીએ કે શું કામ ન સોટાડ્યું? આપણા ચકડા ગઈ ગયા એટલે નો સમજાય. આ સમજવા માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં? કહો પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી. હોય આવું? એમ કહે છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. ભજન છે ને આખી બાબત છે. અને ભજનમાં તમે બેઠા હોય ને, ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને હુરત નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું. એ ડખા એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી ને, એના ઘરવાળાને કે બાજુના ગામમાં કે કથા બેઠી કે સાંભળવા જવું? એ કે જાને ભાઈ, હા જુદી નિરાય બેન જીયા. હા જે બેન આવ્યા ને ઓલો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાત હતી કે માણા 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 કેટલા બધા માણા. કે પણ બાપુ શું વાત કે માંડવા એટલા બધા નાખેલા ને એટલું બધું રાંધેલું ને એવડા એવડા તપેલા ને કેટલું માણા ખાય. પણ કે બાપુ શું વાત હતી તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી શું કથામાં મારી પાસે જઈ જ નહીં. એમ હજી આપણે બહાર રખડતા હોય એવું નથી લાગતું? અરે અંદર ઉતરી જાઓ. આ તમને ને મને જેટલી મહાપુરુષોની વાણી છે એ તમને ને મને જ કહે છે.
બાકી સંતના છેડા અડી ગયા ને ઈ જાનવર પૂજાય છે. હલ્દીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. બોલો આપણું પાડોશી હારું નથી બોલતા, ગધાડા પૂજાણા ગધાડા. મને એમ થાય ઘરે ભલા મને શું જીવ આ એક તમે જોવો તો કે મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. સતયુગમાં હરિચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું. આપણે સાંભળ્યું, આપણે હતા નહીં તેથી, પણ આપણે સાંભળ્યું શાસ્ત્રના આધારે. તો હું એમ કહું આપણે હજી બૈરા વેસવાનો વારો આવ્યો તો આ બધા રોવે છે. બોલો હરિચંદ્ર રાજા અયોધ્યાનો સમ્રાટ બાપુ કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેચ નહીં. જોવો તો ખરા આપણે હજી જ્યાં વારો આવ્યો ભલામણ. આપણા ગયડા થીગડા ઉપર થીગડા ઠપકારીને બજારા જીયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો જેન્ટ્સ ને તમે જોવો તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા. અરે જયારે જોયું આપણે એમ તો ખરું આવા તમે પહેરતા હતા એ ખબર જ નહોતી કે આવો ટેમ આવશે ને ખાસ મિનિટ રાખ્યા હોત તો એમ પહેરત હતા. જોવો તો ખરા હાલ્યું એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય બેટા બે ટાંકા લઈ દે. અને અત્યારે તમે જુઓ ફાટલા પહેરવાનું ચાલુ છે. આપણે એમ કે આ પેન્ટ કેટલાનું કે 5000 નું. એટલે ફાટલા ને 5000 તોય બધા કે છે આ પૈસા વાળા. બોલો જોવો તો ખરા હું તું હાલ્યું. અરે મારા રામ સમય મળ્યો છે, આનંદ કરો, મોજ કરો. અત્યારે કોઈને હેઠે પગ નથી મૂકવાનો. ભલામણા વાહન મકાન તમે જોવો તો આવા મકાન આપણા ગઢે ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને જ રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા. અત્યારે 3 માળ હોય નકરો હૂતો ને હૂતી બે હોય તોય માન બાપ નથી ગમતા. બોલો પછી કે અમને હું કરોડપતિ દીકરા બાપુ દાણા જોર આવે. હો તમને ન ખબર હોય કહી દે. પૈસા મૂક્યાનો માર્ગ નથી એવડા એમ કે છે કે અમને હું નડે અહીંયા અમારે દાણા જોર આવે. એ દાણા જોવાનું હેલું છે એટલું બધું. હું તો કહું બહુ અંધશ્રદ્ધામાં પડતા નહીં. કે અહીંયા તો છે ને ત્યાં જાઓ ને એટલે પેલા એમ કે તમારે ભયથી તમારે જુદું થવું પડે તો તમારે આ મટે એવું છે. હા પેલા મેં તો આવા કેટલાય દાખલા જોયા. માં કોઈથી ભયું છોકરા નોખા પાડે અને અહીંયા બાબુ લેન લાગી. અહીંયા જાઓ ને કે અમારે દાણા જોડો તો કે કાલ લઈને પમદી આવજો, જાઓ નામ લખાઈને જાઓ. બોલો અહીંયા એટલું ટ્રાફિક છે તમે કર્યા છે તમને ન ખબર હોય શું નડતું છે આમાં. માતાજી તમે એક તમને દાખલો આપું કે કોઈ પણ માણા એક આમ પરબ બંધાવે. પેલા તો કોઠીઓ ને એવું બધું બંધાવતા, પણ અત્યારે સગવડ વાળો માણા હોય ને ફ્રીજ મુકાવે. ફ્રીજ બીજી ટાઢું પાણીનું મુકાવે, એને નળ લગડાવે, અહીંયા ગ્લાસ ને લોટા મૂકે. ક્યાંયથી કોઈ માણા નીકળે પાણી પીવે. હવે ગ્લાસ ને લોટા અહીંયા પીડ્યા હોય ને એને હાકડા બાંધ્યા હોય. હવે એ હાકડા શું કામ બાંધવા પડે? એને શું ભેંસું લઈ જાય છે? આ વિચારવા જેવી વસ્તુ છે. એને બાંધવા શું કામ પડે? માણા નો લઈ જાય એ જાટું ને. તો કોક માણાએ ભલામણા પરબ બંધાવી હોય. કોકે હું એમ કહું છું પ્લાસ્ટિક નો ગ્લાસ હોય ને 2 રૂપિયાનો આવ્યો હોય તો કોકે તો ખીચામાંથી 2 રૂપિયા કાઢ્યા છે. હવે ઈ તમે અહીંયાથી લઈને થેલીમાં નાખો અને પછી અહીંયા દાણા જોરાવા જાવ તો દાણા જોવામાં એ બાપુ ગ્લાસ આવે? તમને અંદરથી નક્કી થાય. તમને અંદર કારણ કે અંદર બેઠો એ સાચો છે. ઈ તરત અંદરથી અવાજ કરે બોલો ગ્લાસ લીધો તો ને, પણ એ બોલી ન કે ઓલા પણ માતાજી કઈ કે નહીં. બાકી કરેલા છે ને એ તો આડા આવે ને આવે. મારા રામ લખી લેજો. એટલે જ કર્મ ની ગતિ બાપુ એક વાણીમાં એવું કહે છે કે કર્મ છે ને કર્મ હજી કોઈને ખબર નથી. તમે જોવો તો લગ્ન પ્રસંગ હોય ને તો બામણ પાસે બધા મુરત જોર આવે, ચોકડિયા જોર આવે, બધું જોર આવે, તોય જાનું ના ખટારા ઊંધા પડે. તો શું આપણે શું સમજવું? શું આમાં બામણ ખોટાય છે, આપણા કર્મ વાંકાય છે, શું હોય છે? એટલે આ બધું છે ને મગજમારી વાળું છે. હરી ઉપર એક ભરોસો રાખીને સવારામ બાપા કીધું ને ભજન ના ભરોસે રહેજે, અંતે ઈને રોપ છે અમર બીજે હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે. ભરોસો રાખો બસ. ઈશ્વર છે તો છે, નથી તો નથી. બસ અમને એટલું દેખાય કે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર તલ મૂકે એટલી જગ્યા નથી. પણ કોઈ અમારી પાસે પુરાવો માગે તો કોઈ પુરાવો છે અને ઈશ્વરે નથી, કોઈ ગોતતાય નહીં. બસ આટલી જ વસ્તુ છે. તમે ઘરે હોતા હોય ને સવારે તમારું કામ થઈ જાય સમજી લેવાનું કે આવીને કરી ગયો. બસ જો ભરોસો હોય તો, બાકી ખોટી વાત છે. એટલે કબીર એની વાણીમાં કહે છે રામચંદ્ર જેવા
રાજવીને ઈ પણ વનમાં જાય રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં માતા સીતાને દીદી કલંક લગાડ્યું એ ઉલો રાવણ વનમાં રોણાય ભવિષ્યમાં જમડોઈ કે ભીમ અર્જુન ને સહદેવ ને કુળજી પાંચમા છે ધર્મ ભીમ અર્જુન એ ભીમ અર્જુન ને સહદેવ ને કુળજી પાંચમા છે ધર્મ શુભ મુહૂર્ત ને સારા જો ઘડીએ લગનિયા રે લેવા શુભ મુહૂર્ત ને સારા જો ઘડીએ લગનિયા રે લેવા
ગુરુ પ્રતાપ ગાય કબીરદા ઈશ્વરી શક્તિ છે ગુરુ પ્રતાપ ગાય કબીરદા ઈશ્વરી શક્તિ છે સારા કરમ તમે માંડોઈ દે જો ભજન છે ને ભજન હોય લોકગીત હોય સાખી હોય દુઓ હોય છંદ હોય એમાં બાપુ કઈક વાત પડી હોય એમ નામ કોઈ દી બને નહીં કારણ કે મહાપુરુષોએ જે બનાવ્યું ને એ બધું બાપુ પરફેક્ટ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર મારા ગુરુ એ શબ્દ સુનાયો બાપુ જો એ તો માથે સદગુરુ એવો હોય ને તો જ બાપુ આ ભાન થાય એવું અને સદગુરુ ગોતવાય ક્યાં જવું ક્યાં જવું આ કઈ દુકાને જ મળતા નથી કાંઈ મોંઘા મળે છે સારા છે ડેકોરેશન વાળા હોય તો હવે ડેકોરેશન વાળા આપણું શું કરે
આપણે હાલ્યા જતા હોય વાંયથી હાથ કરે એ ભગાત ખડા રે તેરા બેડા પાર કરી દઉં. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું બેડા પાર કરો બોલો. પણ ભજન જેથી પાકે ને તેથી મારો નાથ બાપુ ધોળા લુગડામાં ક્યાંક મળી જાય પછી ભજન પાકવું જો. આ ઠાકોર સમાજ આટલો બધો બેઠો છે ને, મને વેલનાથ બાપુનો એક પ્રસંગ યાદ આવ્યો. આમાં ઠાકોર સમાજ કેટલા આમ ઊંચો હાથ કરો દેખો. વાહ વાહ લગભગ બધા બાપુ વાહ, મને આજ મજા આવી. એક તમે જો કે હમણાં મેં 4-5 જે બોલાવ્યું પણ એ બોલ્યા નહીં. વેલનાથ બાપુને જો કે આપણે જોયા નથી પણ નામથી જો ઓળખતા હોય તો જે બોલાવું જે બોલજો, જો ઓળખતા હોય અને કાંઈ જો તમારે એના હારે કંઈ નાતો હોય તો. અમારે તો છે, તમારે હોય ન હોય તમારી મોજ. બોલ શ્રી વેલનાથ બાપાની. હમણાં મેં 4-5 જે બોલાવ્યા ને એકય ન બોલ્યા ને મારું ચાર્જિંગ પાછું પડી. તમારી જે છે ને એ જ અમારી સફળતા છે. તમે જેનો ઉમળકો હોય ને તમને એમ થાય કે અમારા આતડા તોડી નાખ્યું. તમે ઉઘરાણી આવ્યો એમ બેઠા હોય તમારે શું દેવું? કોક બોલાવે ને આપણે ન બોલી ભગવાનનું નામ. પણ મને વાલાભાઈએ કીધું હતું મને કે વેલનાથ બાપુનો પ્રસંગ યાદ આવે તો કહેજો. વેલનાથ બાપુનો એક પ્રસંગ, આ ભજન છે ને, આ વેલનાથ બાપુ જેના ગુરુ અને રામલો કરીને કોળી ઠાકોર, આ એના પ્રસંગની બાપુ ભજન એમ નામ ન બને. તમે બધા બુદ્ધિશાળી જો ભણેલા ગણેલા છો બાપુ એક બનાવીને બજારમાં મૂકો ખબર પડે. એમ નથી. આપણે તમારા સમાજમાં છે, જો કે હું તો એમ કહું છું કે અમારો છે, પણ તમારે તો ગર્વ લેવો જોઈએ કે અમારા સમાજમાં આવો મહાપુરુષ થયો છે. પછી ઘણા કે વેલનાથ બાપુ અમારા વેલનાથ બાપુ કઈ આ કોથળીઓ તોડીને ઊંધા નહોતા પડ્યા, એ તો બંધ કરો. એ બાપુએ જે કર્યું હોય ને બાપુની જે સલાહ સૂચન હોય એ પ્રમાણે આપણે હાલવું જોઈએ ને, તો આપણે પાવરથી કહીએ. મેં ખટારો આંક્યો એકય બાપુ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ હજી મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી હેડ્યો તેથી 5 લાખની શરત મારીને મારી સાતીમાં ડામ દઈ દઉં, કોઈ જો મારું પાકું કરાવી દે. ને ખટારાનો ડ્રાઈવર હોય બીજા દેશ બીજા રાજ્યમાં જીવો હોય બાપુ મૂકે મારા લોહીમાં નો આવે. રામ એવી ખુમારી હોવી જોઈએ. મારા બાપ કોણ, મારી માં કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન પડતી હોય તો મરી જવાય. અરે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે ને મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું, જગત શું ઓળખે ભલા મને? નકા આપણું કૂતરું આમ આપણા અહીંયા આવ્યો હોય તો આમ ખંભાવથી ઊભું ન થઈ જાય. મારો ધણી આવ્યો, મારો પ્રેમની જ વાત છે ભલા મને. પણ કૂતરો આમ જોવે કે આ તો ઓલો લુખેશ છે, આને જ્યાં બટકો રોટલો કોઈ દી નાખ્યો, ઈ નહીં ખબર પડે, ઈ પૂંછડી નો પટપટાવે. એટલે વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા. ફરતા ફરતા હવે એક ગામની માલિકો આવ્યા. તમારા ગામ જેવું ગામ ચોરા પાસેથી નીકળ્યા. દી આથંબાનો ટાઈમ અને જુવાનિયા બેઠેલા ને કીધું ભાઈ કોઈ હરિયર કરવું છે મારે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે જુવાનિયા હોય બાપુની મસ્કરી કરી. જો બાપુ કોઈને હારો સપોર્ટ ન કર્યો કોઈ કઈ નહીં ભાઈ, કે ખરાબ કોઈ દી ન કરતા અને ખાવા ધાન નહીં રહે. રામલો કરીએ ને એક કોળી ઠાકોર બાપુ ઈ ગામમાં રહે અને ચોરીનો શિકારનો ધંધો કરે. એટલે જુવાનિયાએ કીધું કે બાપુ અહીંથી આમ પાછળ હાલ્યા જાઓ, છેલ્લે ઘર છે રામજી કરીને નામ છે, ત્યાં બધા બાવા સાધુ આવે. હવે ઓલો હાવ પાપી માણ. અને જુવાનિયાએ બાપુની મસ્કરી કરી. ભલે બાપુ રામલો બે મથે. બાપુ પૂછતા ગયા. રામલો ઘરની ઓસરી લઈને જેરે બેઠો તો ત્યાં જઈને પૂછ્યું કે રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ. એ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે. રામલાને બાપુ વાઈઠો હોય તો લોહી નો નીકળે. એ કે આ સાધુને મારે કેમ ખબર આપું? અને જે માણસ જે ધંધો કરતા હોય તો અહીંયા ફળિયામ કરો તો આપણને ખબર ન પડી જાય. શિકાર કરતો હોય શિકારના સાધનો પડ્યા હોય, ખેતી કરતા હોય ખેતીના સાધનો પડ્યા હોય, એટલે આપણે ફળિયામ કરી તો ખબર પડી જાય. બાપુએ જોયું કે આ જુવાની હવે મને અવળો ભરાવી દીધો છે. સાધનો જોયા ને, કારણ કે એમાં તો જે શિકારમાં સાધન વપરાતા હોય તો સામે ખીંતી ટીકાતા હોય. પણ એ કે કાંઈ વાંધો નહીં, એને રામલાનું નામ તો મને આપ્યું ને એનું ઘર તો મને દેખાડ્યું.
એ કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે કે બાપુ હું તો પાપી છું, હું તો પારધી જેવો છું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં, હું કોકની આજુબાજુમાં રોટલા કરાવીને તમને જમડાવી દઉં. એ કે ના, કોઈ નહીં નથી કહું, તારા ઘરના જ રોટલા ખાવા છે. એના ઘરનાને કીધું એક સાધુ આવ્યા છે ને કે રોટલા બનાવી દે. રોટલા બનાવ્યા, વાળું પાણી કર્યા, હાજે ફળિયામાં ખાટલા નાખીને બેઠા. રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, કઈક હારી બે વાતું કરો, અમારો જીવનનો કઈક ઉદ્ધાર થાય. અમે તો આ શિકાર કરીને પેટ ભરી છે, અમે તો ન કરવાના ધંધા કરી છે, પણ શું કરવું. બાપુ સત્સંગ કરે છે, ડાયરો આજુબાજુમાંથી 10-15 ભાભલા બધા આવ્યા ને બેઠા ને બાપુ સત્સંગ કરે. રાતના 11-12 વાગ્યાનો સમય થયો. રામલાનો જુવાન દીકરો બાપુ વાડામાં ગયો. એ વાડામાં ગયો ને આ એરું વાપડી ગયો અને દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો ને ઘરમાં આવીને બાપુ ચકરી ખાઈને દીકરો પડ્યો ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની ઘરમાં છે, ડાયરામાં રામલો બેઠો છે, ઈશારો કરીને બોલાવ્યો કે અહીં આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને એરું કરડી ગયો, દીકરો ગુજરી ગયો. રામલો કે જે થાય ને હવારે વિધિ કરી નાખશું, અત્યારે ઢાંકીને મૂકી દે. આપણા ઘરે એક સાધુ આવ્યો છે, જો હવાર સુધી ત્યાં ઉડું પાડ્યું ને તો હું તને મારી નાખી. જોજો બાપુ એમ નામ નથી દુનિયામાં નામ રહ્યા. હમણાં સાહેબે કીધું હતું ને આ બુસટ હોય ને ઉજળો કરવો હોય તો પાણી જોવે, હાબુ જોવે, મળવો જોવે, ધોકાવો જોવે, મેલું તો એને હેતે થાય. મહેનત કર્યા વિના દુનિયામાં કાંઈ છે નહીં. એ કે ઢાંકીને મૂકી દે, હવારે એની જે વિધિ થાય ની કરી નાખશું. રામલો ડાયરામાં આવીને બેહી ગયો. ની જનેતાએ બાપુ આખી રાત કેવી રીતે કાઢી છે? ખોળામાં દીકરાનું માછો લઈને દીકરી માં બેઠી છે, એને રાત કેવી રીતે કાઢી છે? રામલો ડાયરામાં આવીને બેહી ગયો. સત્સંગ આલ્યો ને સત્સંગની મજા આવી અને બાપુ હવાર પડવા આવ્યો, રાતળ ફૂટી. આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ખબર પડી એમ બધા ફાળિયા ખંભે કરી કરી આવ્યા રામલાના ઘરની આજુબાજુ. વેલનાથ બાપુ રામલાને પૂછે છે રામલા બધા શું આટા મારે છે તારા ઘર પાસે? એ કે બાપુ હવે એ તો જે હોય, પણ હવે કે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે પણ તું મને કહેતો ખરો આ બધા શું આટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું આપડી ગયો, ગુજરી ગયો. તે દિયા ભારતનો સંત એમ કહેતો હોય, અરે ભલા માણા, મેં તારા ઘરનો એક બટકો રોટલો ખાતો છે અને ઈ દીકરો બેઠો ન થાય તો ગિરનારના બાવાને ઓળખે કોણ? જો બાપુ ભજનનો પાવર આને કહેવાય. ક્યાં છે તારો દીકરો? બાપુ રૂમમાં લઈ ગયા. રૂમમાં ગયા, એ દીકરાને પાણીની અંજળી સાંટી દીકરો બેઠો થયો. પણ રામલાને બાપુ હબાકો આવ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય. બાપુના પગ પકડીને કહે છે બાપુ મારા ગુરુ બનો તમે, મને ઉપદેશ આપો, મને કંઠી બાંધો. એ કે ના ભાઈ ના, એ સમયનું કામ કરે, તું તારું કામ કરી, મને મારા રસ્તે જવા દે, મને આમાં કઈ ખબર નથી પડતી. કે ના બાપુ હું જવા નહીં દઉં તમને. બહુ આજીજી કરીને કંઠી બાંધી ઉપદેશ આપ્યો, જે કઈ વાત હતી કરવાની કરી અને બાપુ નીકળી ગયા. અહીંયા એને શિકાર કરવાનું, ચોરી કરવાનું બધું બંધ કરી દીધું. એ કે મજૂરી કરીને ભૂખ્યા રહે તો ભલે મળવું હોય તો ભલે, ન મળે તો કાંઈ નહીં. બાપુ એને ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બંધ કરી દીધું. ભાઈ 400 મહિનાનો સમય થયો ને બાપુની યાર વિચાર થયો. એ કે ઓલાને કંઠી બાંધીને આવ્યો છું પણ કઈ હમાસારે નથી ને અહીંયા આવ્યો નથી, શું કરતો હોય છે? એટલે બાપુ બીજી વાર આવ્યા. નાથ સંપ્રદાયનો સાધુ છે ને, મહાપુરુષો કહે છે, ઓ સાચું ખોટું મારો રામ જાણે. એ કે નાથ સંપ્રદાયનો સાધુ છે ને, એ ગમે એનું રૂપ લઈ શકે. એટલે વેલનાથ બાપુને એમ થયું કે આને શોખ શેનો હતો રામલાને? કે શિકારનો શોખ હતો. એ તેમને ખબર હતી. એટલે હરણ કે સસલું કે એવું કઈ જાનવરનું એવું રૂપ લીધું અને ગામના ઝાપામાં આટા મારવા માંડ્યા. ગામના જુવાનિયા જોઈ ગયા. એ કે આ ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું હોય, દુનિયા કરાવે. એ જુવાનિયા ગયા રામલા પાસે. એ કે રામલા હાલ હાલ કે ઝાપે હાલ તો ખરો, શિકાર જોવો હોય તો. એ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે હું હથિયાર નો ઉપાડું. એ કે પણ તું હાલ તો ખરો. ઈ ઝાપે લઈ આવ્યા ને બાપુ આમ જા શિકાર જોયો ને, 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય.
એ ખેતીએ ટીંગાતી હતી ને બાપુ 100 મહિનેથી એ ખંખેરીને કરી હેમી માલપા હાથ ગોળિયું ભરી આવ્યો ઝાપે ઈ મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા જંગલમાં વ્યુ ગયો જનાવર શિકાર થયો નહીં બંદૂક ખંભામાં નાખીને આવ્યો ઘરે તો ઘરે એક ભાઈ આવીને બેઠેલા એ કે રામભાઈ તમે તો કે હા કે હું ગિરનાર માંથી આવ્યો બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય રામ લોકો આજ જ બંદૂક ઉપાડીને આજ જ ક્યાં આવ્યા એક દી વેલા આવ્યા હોત ઈ બંદૂક હોતો બાપુ ગયો હો ગિરનાર બાપુના આશ્રમે ગયો ને બાપુ હોય આખા શરીરે પાટા બાંધેલા રામ લોકો બાપુ અમે તો પાપી છે અમે તો પારથી જેવા છે અમારે તો પીડા વેઠવાની હોય તમારે શું એટલે બધા પાટા બાંધ્યા તમને શું થયું અને પાટા ખોલે નામ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીંડ્યા કાઢવા હો બાપુ 1 2 3 5 ને હાથ ગોળીઓ કાઢીને રામલાને કહે છે તારી બંદૂક ની છે બીજાની અને ભાઈ રામલાને વાઢ્યો હોય તો લોહી નો નીકળે અરે તારી ભલી થાય તારી મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા અને પછી બાપુ ચીપીઓ લઈને ગુરુ સડી ગયા હો માથે ભયો જાય અહીંથી ને કે ઠામ મારી નાખી અને પછી રામલો કહે છે બાપુ હવે મારું ઘરે હા ને મારું મહાણે હા હવે મારે અહીંથી જવાનું નથી અહીંયા બાપુ આ રામલો વાણી લખે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતા એમ નામ ભજન બનતા હોય ને તો બુદ્ધિશાળી દુનિયામાં ગણાય ગુરુ અને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી ભલા હું તમને એક રામાયણનો પ્રસંગ કહું પછી આપણે એક વાણી લઈ લઈએ રામાયણમાં માં સબરી એક ભીલની દીકરી બાપુ અને એ ભીલની દીકરી અને ગુરુ મહારાજ એના માતંગ ઋષિ એને કીધું કે આ બેટા બે જા વેલો મોડો રામ આવશે 8-10 વર્ષની દીકરીને ગુરુ મહારાજ નો એક શબ્દ પકડી અને બાપુ એ બેહી ગઈ અને રોજ આંગણો વાળી છોડીને સાફ સુફ કરી અને રાહ જોવે કે હમણાં આવશે હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં કાલ આવશે બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં કાલ આવશે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા 70-80 વર્ષની ઉંમર થઈ તોય રામ નો આવ્યા બાપુ સબરી માં નેજવા કરીને જોવે છે કે મારા રામ ક્યારે આવશે મારો રામ ક્યારે આવશે નહીં આવે એ નહીં આવે એમ કે ને અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં એટલો વિશ્વાસ એટલી ધારણા અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જતી જતી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને સબરીનો મલક આવ્યો પ્રકૃતિ રામનું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાં અવાજ આવતો હતો રામ 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 લક્ષ્મણજી પૂછે છે રામચંદ્ર પરમાત્માને કે મોટા ભાઈ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે લક્ષ્મણને રામજી કહે છે કે હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે અને સંતો કહે છે એક જગ્યાએ 2.5-3 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલોમાંથી અવાજ આવે ધરતીમાંથી અવાજ આવે પ્રકૃતિ બાપુ બદલી જાય જા કે જોતો અહીંયા જઈને શું કરે છે ઈ સબરી વાહે બાપુ લક્ષ્મણજી જાય છે ને શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો કે આ ડોશીએ મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી નેજવા કરીને જોતી હતી કે હે રામ મને દેખાતું નથી મને સંભળાતું નથી કી બાજુથી તમે આવશો મારા બાપ હવે મારે જવાનો સમય થઈ ગયો આવો ક્યાં છો અને રોતી રોતી ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી તું છો એક નોબેલી અમે કેવાઈ બીજા કે નાયાસરે જાય અમે તો તારું અંગ છે કે એક માણસ હોય એને એકાદી આંખ નો હોય એકાદો હાથ નો હોય એકાદો પગ નો હોય તો માણસ કેવો લાગે અમે તારું અંગ છે જો તું નહીં મળે ને તો તું ભૂંડો લાગી સબરી બાબુ રામચંદ્ર પરમાત્માને ઠપકો આપે છે કાલા ઘેલાય અમે એ તારા કેવાય જો પીએ તારા જા એ તારી હારે મારે જૂનો નાતો આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા
આ નાતો છે એટલે અહીં બેઠા છો કે હું રૂપાળો છું મને સાંભળવા બેઠા એવું નથી એના હારે નાતો છે એટલે બેઠા છો સબરી ઈ યાદ કરાવે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને મેલ માઠેલી તું છો એ કરનું વેલી મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે સંસારના સાગરમાં આપણા બધાના હોડા હાલ્યા જાય ભાઈ આમાં ક્યારે કોનું ગોલોટિયું ખાઈ જાય કાંઈ નક્કી નથી ઓલો કોરોના આવ્યો હતા બાપુ કેટલાય ના ગોલોટિયા ખાઈ ગયા કોઈ ન બસાય એ તો કોક બાપુ જો સમર્થ પુરુષનો સથવારો હોય છે તો કાંઠે ફૂગવાના બાકી વાતમાં માલ નથી મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનું બેલી છેલ્લી ઘડીમાં સબરી કહે છે પેલા છે ને આપણે વાણિયા ધિરાણ કરતા વેપારી હોય ને એ વરહ સુધી ધિરાણ કરે અને દિવાળી આપણે એનો વહીવટ કરી દેવો પડે અને એ વહીવટ પતે નહીં તો બીજો વાણિયો આપણને ધીરે નહીં એ દાખલો આપે સબરી ભગવાન અમે તારા છે એ આડતિયાને શેઠ તું છો સાવકાર તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર ઠાકર મને મેલ માઠેલી અને તું છો એ કરનું બેલી આટલી વાત સાંભળીને લક્ષ્મણે હડી ગાડી મોટા ભાઈ દોડો નકો ઓલી ડોશી હમણાં મરી જાય અખિલ બ્રહ્માંડ નો માલિક આવે ને પાણી લેવાનું ભૂલી ગઈ એની આંખના આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા એટલી રાજી થઈ કે એની શું આપણે વાત કરી રામચંદ્ર પરમાત્મા આવ્યા એ તો એને હરખ હતો જ પણ મારા ગુરુ બોલ્યા આજ સાચું પડ્યું એનો જે હરખ હતો ને એની કહું ટૂંકતી હતી મારા રામ સદગુરુ અને શિષ્ય આપણને ખબર જ નથી એટલા માટે આ વેલનાથ બાપુની વાણી જો મોજ આવે તો બાપુ વરો કારણ કે ઠાકોર સમાજ આમાંથી અમારે નથી લેવાના એ તમને કહું કારણ કે અહીં વરો ને તો પછી લેવા લઈ દેજો સવારે પણ અમને મજા આવે એટલે રામલો ગાય છે હું તો રે જગાડ્યો ગુરુએ એ દેશ રે દેખાડ્યો એ જે લખને પુરુષ મને રે
ભૂમિદાન દેવે એ ભૂમિદાન દેવે એ જી કંચનના મેલ ભલે કાશી ક્ષેત્રમાં જઈ એક દાન દેવે એ તોય મારા ગુરુની તોલે ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાતા ગુરુજી શબ્દ મને સુના સુના અરે બાબુ શું એની વેદના છે અન્નદાન દેવે કન્યાદાન દેવે તોય મારા ગુરુની તોલેનો અનુભવ થાય પછીની જ વાત છે ને ભાઈ અનુભવ જાઓ દે તમને મજા આવે ને ભજનમાં મજા આવે ને એ મજા આવે છે એનું કારણ છે ને આ સાજિંદાનો પડતા એમને એકવાર જોરદાર તાલીમ બતાવી કારણ કે આ છે ને અમારા હાથ પગ છે આ અમારું ઘરેણું છે પ્રોગ્રામ સક્સેસ થાય સારો થાય ને એ પ્રતાપ આમનો અને એક આ સાઉન્ડ આ બે વ્યવસ્થિત હોય ને પછી રૂખડીઓ કલાકાર હોય તો હેલ્યો જાય આ સાજી મેં કીધું એમ આ પાંચમો વેદ છે એમ નામ બાપુ એવી વાત નથી અરે જય હો જય હો છૂટતું જ નથી છૂટતું તમે જોવો તો ખરા માણાને અને દેવાવાળા ડટા દઈ દે 10 ની નોટ ન છૂટતી આપણે માણસ એ માણસ છે આમાં અટપટું નથી અરે મારા રામ બાપુ અઘરું છે એમ નામ નથી થતા અમરેલી મૂળદાસ એક તમને દાખલો આપી દો લુહારનો દીકરો હાંજનો ટાણો વાયુનો કાંઠો દી હાથે મને તૈયારી માળા કરે છે એક જુવાન દીકરી બાપુ કુવે પડવા આવી અંધારું હતું બાપુ જોઈ ગયા ગોલી દીકરી અટણે અહીંયા લઈ આવે છે અત્યારે કોઈ બૈરું આવે નહીં પણ એનો કઈક વિચાર મોળો લાગે છે ઈ કુવામાં પડવાની તૈયારી કરીને બાપુએ હડી કાઢીને બાવડું પકડી લીધો હા હા બેટા શું કામ બાપુ મને મરવા દે કે પણ શું કામ મરવું છે માણા જેવો અવતાર મળ્યો છે એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ મારે મર્યા સિવાય છૂટકો નથી એ કે પણ આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે દીકરી રોવા માંડી પણ કે છે હું કઈક બોલતો એનો રસ્તો થાય તેથી બાપુ દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી વિચાર કરજો બાપુ સંતો શું ન કરે તેથી મૂળદાસ બાપુ એમ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે એ કે લવ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કે બેટા તું તારું બાળક જો બચી જા ને કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે કહી દેજે જા બાપુ આને સંત કહેવાય આને સંત કહેવાય કે બાપુ તમે આમાં જાણતા નથી અમરેલી તમને મારશે ઈ કે બેટા તું તારું બાળક બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે તું મજા કે અને હવારે ખબર પડી હો કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ છે આખી દુનિયા બાપુ બાપુ કરતી હતી ને આની આ દુનિયા હાથીની અંબાડીએથી ગધાડે જ્યારે બિહારે કોઈ ભરોહો નથી ના ઈ ગધાડું બોલાયું માથે મુંડન કર્યું જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું હો મૂળદાસ મૂળદાસ રિયા વિચાર કરે
વાહ ઠાકર વાહ, તે મારી માથે ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરી નાનું બાળક તો બચી ગયા ને. આ અંદરથી બાપુ આવે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. એને અંદરથી એમ થતું હતું કે આવડા બધા ભલે રાજી થાય, ઓલી દીકરી નાનું બાળક બે તો બચી ગયા ને. એનો નશો બાપુ એને મોળો ન પડવા. તમે બસમાં ચડ્યા હોય, બસમાં, અને તમને જગ્યા મળી ગઈ હોય, અને કોઈક વ્રત બાપા ચડે, કોઈ ડોશમાં ચડે, કોઈ નાનું છોકરો લઈને દીકરી ચડે, તમે ઊભા થઈ જાઓ ને દીકરીને જગ્યા આપી દો ને, તમે ઊભા હોય તો થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. મારી બેન બેઠી છે ને, મારા બાપ બેઠા છે ને, એની જ મજા છે. આ તો આપણે આમ ચડ્યું ને ટાંટિયા પોળા કરે, હમણાં અહીં આવશે, તારું મોત આવશે, આ બસ ને નથી લઈ જાય અમારે ઘરે, પણ નથી થતું. આ જોડાનો હાર ફેરાયો, માથે મુંડો કર્યો, મૂળદાસ બાપુને અમરેલીમાં ફેરવ્યા આવો. ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડી વાળી અને બાપુ રહે છે. એને વિચાર કર્યો કે હવે આ દુનિયા આ કઈ સમજી ન કે મારી વાત. જામનગર દરબાર સ્ટેટ દરબાર એક મૂળદાસ બાપુ પાસે કંઠી બંધાવી લે, અને આ વાત ઉડતી ઉડતી અહીંયા પહોંચી ને એટલે બાપુએ દરબારે કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠીઓ બંધાય. નજરે જોયેલું ખોટું પડે, જો આને તો સાંભળેલું હતું ખોટું પડે, નજર જોયું હોય ને તો ખોટું હોય. દરબારે વગર વિચારા કંઠી તોડી નાખી. અહીંયા મૂળદાસ બાપુને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે, ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાતને કઈક સમજી શકે. અમરેલી થી જામનગર ગયા, દરબારગઢમાં ગયા ને, એ કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે અમારા ગામની બહાર કે મંદિર છે ને, અહીંયા મોટા મંદિરે કે બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને એની માથે આપ ફાટ્યો હો, ઘરે તારી ભલી થાય તારી. આને કંઠી તોડી નાખી મારી. પડી કે કાંઈ વાંધો નહીં, મળ્યા સિવાય જવું નથી મારે. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય, રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી, બચડા ટળવળતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ આવ્યા. બધા સંતો પૂછે છે, મૂળદાસ હું આવ્યો? એ કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો હતો, અને મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે, તે એક મરેલી બિલાડી પડી હતી. મેં કીધું આ મોટા મોટા આવ્યા છે ને, જો બિચારાને જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, દૂધ બચડા બિચારા ટળવળે છે, એટલે આને જીવતી કરો. એ કે એમ કરીને મરેલી બિલાડીને બહાર કાઢીને મૂકી. બધા દાંત મીડા કાઢવા. જો ભાઈ આ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. અત્યારે બધા પીળા પહેરીને તો ચેટલાય રખડે. ઓલા સંતો કે મૂળદાસ મરેલા જીવતા ન થાય. કે બાપુ થાય જ તેને, તમારે શું નકરી આરતી ઉતરાવી છે દુનિયા પાસે? કરો આને બેઠી કરો. ઈ કે તને અમરેલીએ જાકારો આપ્યો, તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી છે, કાંઈ સહક્યું નથી, આને બેઠી કરો. ઈ કે મરેલા બેઠા ન થાય ને બીજી વખત કીધું ને પ્રકોટીનો મરોડ બદલાનો હો ભાઈ. ઈ કે તમારાથી બેઠી ન થાય તો લાવો કમંડળ મારી પાસે. વિચાર કરજો મારા રામ, ઈ સંતે કેવું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લીધી અને ઈશ્વરને કહે છે, હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દીનબંધુ દયાળુ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના પાપ મારી માથે લીધા હોય, તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. અને પાણી સાંટ્યું, બિલાડી હાલતી થઈ ગઈ. બાપુ ડાયરેક્ટ દશા શું થઈ છે? તેથી ચોધાર આંસુ રડતો રડતો બાપુ મૂળદાસ બાપુ ઉતરી ગયા. કાટ 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 પગથિયા ઉતરી ગયા. જામનગર દરબારીમાં જ બેઠેલા. એને એમ થયું કે આની કંઠી તોડીને મેં ભૂલ કરી, આનું પાપ હોય ને હોય તો આ બિલાડી બેઠી થાય ને. હળી કાઢી દરબાર. એ બાપુ ઉભાર્યો, એ બાપુ ઉભાર્યો. બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે પડ્યો. બાપુ પગ ઝાલ્યા વગર મારો મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નથી. એ કે અરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ 5-25 ગામ આવડા હતો ન સમજે કે, પણ તું 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર વિશ્વાસ ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે, બાકી સમય વિયો ગયો. એમ સમયની બલિયારી, સમય બડા બલવાન, નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ, એમ નામ નથી ત્યાં રામ. આપણે તો લઈને કોકના બૂસ મારી દઈને પછી કે શું નડતું છે, ત્યાં માતાજી દાણા જોઈએ પતાવે, મેળ જ નથી પડે એવું.
કારણ કે આ મેં કીધું એમ સમજાય એવી વાત જ નથી. આ તો બધું હાલ્યું જાય છે. અને તમને મજા આવી છે ને તોય તમે એમ કરવાના કે મજા આવી પણ સવારે કે યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું અને રહેવાનું નહીં એ પાકું. એટલે કીધું લક્ષ્મણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના નો ઠેરાય. આની માટે ઠામ બનવું પડે. એમ નામ નથી રાખ. અમે ઘણી જગ્યાએ જઈએ ને એટલે ગામ ના હોય ને અહીંયા જો કે બધા પ્રેમી ડાયરો છે. અમે 2-3 ઘરે તો અહીંયા અમે ચા પાણી પીવાઈ ગયા. ઘણી જગ્યાએ બહાર જાય ને એમ ક્યારે બાપુ હલો હલો અમારા ઘરે પગલા પડાવો. એટલે અમે એમ કે ભાઈ અમારા શું પગલા પાડવાના? સાધુ સંતોના ઢાન આવી કે બાપુ હલો હલો આપણે જાય એમ થાય હલો રાજી થાય. અહીંયા જાય બે ચા પાણી કરે પી ઘરે જાય ને તો ઘરે બૈરા શું કહે કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. સારું આપણે એમ થાય બહાર કેમ જાય દેવડે પગલા પડાવવા મથે છે, ઘરે મફત પાડી છે તો પાડવા નથી દેતા. પણ આની માટે શું છે ખબર છે? બે સ્વીકારી લેવાની જરૂર છે. બે હાચા છે. એ પછી ઘરે કકડાટ ન કરાય. શું કામ? તમે આ એક જ દી પગલા પાડવા, ઓલા 360 દી રોટલા ખવડાવે છે, લીમનું માનવું પડે. બે હાચા છે, સ્વીકારી લેવાની વાત. મારો કહેવાનો મીનિંગ એક આપણે 2 કે 3 છોકરા હોય એમાં બે એકાદો ગધાડા ઘોડે રળતો હોય ને એકાદો ઉડાડવો તો એને નિભાવી જ લેવાનો. એને પછી કે માજનમાં મૂકવા ન જવાય. કારણ કે ઈ હાટું જ આવ્યો હોય, ઉડાડવા જ આવ્યો. ઘરના સભ્યની ઘરની વાત ઘરમાં રખાય બસ. બાકી રોદડા રોએ મેળ જ નથી પડે. એમાં બેનું તો તમે જોવો ને તો આખો કોથળો ખાલી કરી નાખે. પાડોશી ની બાયું આવે ને, અરે અમારે તો આમ ને અમારે તો આમ, મારા છોકરાને બહુ આમ ને મારો છોકરો આમ. અરે પણ આ અને ઓલીએ તે તમે જુઓ ને તો કે તમારા કરતા તમારા છોકરા હારા, અમારી બહુ હારી, એમ કરી કરીને બાપુ વાતો કઢાવે. વાત જાવ આમ તમે જુઓ ને અમુક વાતો કરે, અરે અમારે પડકે કે એનો ઘરવાળો કે એની વહુને મારતો હતો કે આમ મારીને ધોકાવી નાખી. એટલે પણ આ દિવાલાડી છે ને તે કેવી રીતે પાડ્યું? હું હરી હોપટ વર્તા દીધું. અરે જોવો તો ખરા ભલામણા શું ઘરની ધોરાજીઓ હાકે. કોઈને કાંઈ બાપુ કહેવાય ને. હું તો એમ કહું અત્યારે તો કાંઈ કીધા જેવું નથી બાપુ. ઘરમાં દાણા ન હોય ને ભૂખ્યા હુઈ રહ્યા હોય તો પાડોશીને ખબર ન પડે કે મારા ઘરમાં દાણા નથી. ઈ ઘરની વાત, ઈ ઘરની કહેવાનો મારો અર્થ એ છે ઘરની વાત ઘરમાં રખાય. બાકી દુનિયા છે ને તમારો કાંઈ મોટો ફજેતો કરી મૂકશે. એ કાંઈ ધરતીકપની એક ફરમાઈશ છે. જો કે ધરતીકપ જોયો ને તેથી હા નહોતો હમાતો પણ હજી હા ફળવો બધાને ગમે. ધરતીકપ આવ્યો એ અમારે મૂળી તાલુકાનું ટીકર ગામના ભીખાભાઈ ભગત આજ નથી આ દુનિયામાં પણ બાપુ એને લખ્યું છે કે ધરતીકપ ક્યારે આવ્યો તો, કઈ તારીખ, કયો વાર, કેટલા વાગ્યે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા ગુજરાત રાજ્યના. એની થોડીક યાદી અમારે ભીખાભાઈ કરતા. મને જેવું જેવું આવડે થોડીક યાદી કરાવું. 26મી જાન્યુઆરી 2001ની સાલને તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં અંજાર શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકપનો આંચકો હાલ્યો. એ ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું, ખવડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી, જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું ઓલોવી નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુર માંથી વસુડો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેર થી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમ આવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધતુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યો ઓલોવી, નોરવાદીની શાન કે ભાન ઘેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી,
વાપી માંથી વસુડો અમેરિકા જતા હળાતે પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાઢી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગ પકાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો રતનપરને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટીકરને ટાળતો સના સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો ખાંડીને ખકડાવતો મૂળીમાં જે મલકાણો ત્યાંથી ઓળગો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી કેમ કર્યું કીર્તન એવો ધરતીકંપ આવ્યો ને ભાઈ એવો ધરતીકંપ આવ્યો ને ભાઈ તમે જોવો તો ખરા બપોરે ધૂન બોલતા તમાર સુરનગર શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી હતી અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું બધા ભૂલી ગયા 15 વર્ષના સંબંધ બગડી ગયેલા પણ ધરતી આમ કે આમ આંસકો માર્યો તો એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા આપણે એમ કે કોઈને સમાધાન કર્યું અને આટલી જ વાર છે મારા આ ધરતી આમ કે આમ હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ થઈ ગયો તો જાત ક્યાં અમે સુરેન્દ્રનગર હતા બધા દોડા દોડી કરતા મેં ક્યાં જાઉં આ મુંબઈ સુધી ડકમકે મંડો દોડવા ભેગું થાય અરે ઈશ્વર પાસે ત્રાજવું છે મારા રામ તમે શું કરો છો બધી એ નોંધ કરે છે તમે આ 500 નાખ્યા હોય ને બાપુ એને ખબર છે અને કોકના પડાવી લીધા હોય તો એને ખબર છે બાપુ અહીંયા કોઈ જામીન બામીન કોઈ અહીંયા વકીલ બકીલ કઈ વકીલાત કઈ હાલતું જ નથી બાપુ અહીંયા તો કમ્પ્લીટ હિસાબ થાય છે તમે ક્યાંય પણ પરમાર્થમાં વાપર્યું હોય ને બાપુ એનો બદલો જો બાપુ ડબલ કરીને નો આપે તો દુનિયામાં ભજન ને કોઈ ઓળખે જ નહીં ભલા સત્ય તો સત્ય જ હોય કોઈને બાપુ આ છે ને કોઈના ઘરે ઝાડવું નથી કોઈના ઘરે આને બાપુ બનાવવાનું મશીન નથી બધાને મહેનત થી જ આવે છે પણ હૈયેથી છૂટે છે એ મોટી વાત છે બધા નથી કરીએ અમુક તમે જોવો તો ઠેઠ જિંદગી જાય ને ત્યાં સુધી નકરું રડ રડ કરેલા ખાશો ચારે નકરું રડ રડ કરો છો અને ઠેઠ સુધી વાપરે નહીં ખાય નહીં ને એની પરજા કપા તરત પાકે એ જુગારિયા જ પાકે એમાં કાંઈ ન હોય અમે તો આવા નજરે જોયા છે અને ખૂટાડી દે પરજા એવી પાકે ને તમારું ભાઈ કઈ ન રવા દે નામ ને બોળી દે એટલા જ માટે બાપુ આ વેલનાથ બાપુના ભજનની 2 કડી લઈ અને પછી મારી વાણીને વિરામ આપું પછી તમારી જેવી મોજ કારણ કે મારે 5-6 રાત હજી ખેંચવાની પણ કુદરતની કૃપા છે ને આવો ડાયરો સામે બેઠો હોય ને અને પેટી હાથમાં આવે ને તો બાપુ આમ ચાર્જિંગ થઈ જાય પછી અહીંથી હાલતા થાય છે ને એટલે ગાડીની વાય કૂતરું પડ્યું છે ને સીટમાં પીડાય છે બીજે દી જઈને બીજો સ્ટેજ આ વાલાભાઈ અમારે ઘણી વખત કોક દી આમ જવું તાર ન હોય એની પર ગમે આ પ્રોગ્રામ હોય અમારો વાલાભાઈ હોય પણ આમ એવા અધિકારી બેઠો આપણને એમ થાય કે આપણી પાસે કંઈક સદગુરુની કૃપાથી છે તે બોલાવે ને અહીંયા ગામમાં કોઈ નથી બોલાવતું એટલે ઈ મજા છે ને જે ભાવ છે પ્રેમ ને વાચા હોય તો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે કોકના ઘરમાં ફડકા કરવા એ પ્રેમ નથી એ વ્યામ છે પ્રેમમાં તો મારા નાથને તમારી ઝૂંપડી આવવું પડે એટલે વેલનાથ બાપુ રામલો કહે છે હાલ રે પડાવું મારા એ શરીર રે તણી રે સોનેરી રંગેથી રંગા મોજડી શિવડાની
સદગુરુ મળ્યા મારા એ સંશય બધા ટાળ્યા મુક્તિ નો માર્ગ વાગનાથ ચરણે દીદી એ પુલારે રામયો બાવો એ મન લખને 84 થી છોડા ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા સદગુરુ એ શબ્દ મને સુના સદા જો સદમાં એ તમારો હૈયો રાખજો આવી સરગાપુરની શેરીએ હું તો બનીશ વાતની ભતવાર હું તો બનીશ વાતની ભતવા અનજાણે પરદેશી એ હરે ન હોય પ્રીત જાણે એ વિદેશી એ પડી જાય આપણા વિદેશી એ પડી જાય આપણા જોરદાર તાળી से बताओ जोरदार ताली से बताओ बोल सतगुरु महाराज विलास बाबा गिरनारी गुरुदत्त महाराज की ओम नमः पार्वती पते हर 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 महादेव महादेव બધા શાંતિથી સાંભળો બધાનો આભાર. ભૂલ ચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.